અને અહીંયા જો અત્યારે ઓરિયામાં રાજદૂતથી દવા છાંટું. જો મારી પાછળ તમે જોઈ શકો છો રાજદૂત પડી છે. તો આજે જો એકલો છું. 2 ટાંકી બાકી હતી ને ત્યાં રાજદૂત ખરાબ થઈ ગઈ અને પાછી જો ઉપડી નહીં. એટલે ઉપડતી તો ખરી પણ જેવી આગળ આંકીએ ને એવી દબાઈને બંધ થઈ જતી હતી. તો પછી બપોર થઈ ગયું તો ઘરે રાજદૂત પુગાડી દોરી અને પછી જમીને જો અત્યારે હાથેથી દવા છાંટું. તો અત્યારે જો અહીંયા મકાઈમાં પાણી ચાલુ છે. ઓરિયામાં દવા છાંટી અને અત્યારે જો પાછું મકાઈમાં પાણી ચાલુ કર્યું. કાલે પાણી પતી ગયું હતું. જો એક ક્યારો પી ગયો અને જ્યાં બીજા ત્યારામાં જાય અત્યારે ત્યાં જે ફિટરમાં લાઈન આપણે રાખેલી હતી ને બ્લુ કલરની લાઈન હતી તો એ આખી સિરાઈ ગઈ. તો 3 ત્યારા જો પી ગયા અને ચોથા ત્યારામાં જાય અત્યારે પાણી. તો જો મકાઈ કમ્પ્લીટ આપણી પી ગઈ અને મશીને જો બંધ કરી દીધું. જો ત્યારા છે ને બધે હબાવ ભરી દીધા. જો આ ત્યારો પણ હબાવ ભરી દીધો. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા રેણીવાળા ખેતર ઓરિયાનું વાવેતર કર્યું હતું એ ખેતર ઉપર. અને અહીંયા જો અત્યારે ઓરિયામાં રાજદૂતથી દવા છાંટું. જો મારી પાછળ તમે જોઈ શકો છો રાજદૂત પડી છે. તો આજે જો એકલો છું અને જો દવા છાંટું રાજદૂતથી 2 ટાંકી છાંટી અને જો આ ત્રીજી ટાંકી છાંટું અત્યારે. અને પાણી પણ ડાયરેક્ટ હું ઘરેથી જો ભરી આવું. ત્યાંથી જ રાજદૂતની ગાડી લઈને જાઉં તે પાણી અને દવા બધું ભરી અને અહીંયા સેટ આવું પાછો. તો જો આ ત્રીજી ટાંકી છટાય અને હજી 2 ટાંકી થાય. અને અત્યારે જો તડકો થઈ ગયો બરાબર. તો રાજદૂત થોડીક ગરમ થઈ ગઈ છે તો સેજ પોરો ખવડાવું તો મૂંઝાય નહીંતર હે ને ગાડી બહુ મૂંઝાય અત્યારે. અને પાછો પહેલો જ સીલો છે અત્યારે, પહેલી વાર જ દવા છટાય એટલે થોડીક ગાડી દબાતી હાલે. અને ઓરિયામાં અત્યારે જો આપણે રોગર ખાલી નાખીએ બરાબર, બીજી એકઈ દવા નથી નાખી. અને અત્યારે જો આમાં થોડીક નુકસાની છે. પાંદડાઓમાં જાવેલા ફૂલના જેવા ઉડે છે બરાબર. તો આવા ઝારા થાય અને પછી જો એમાં ઈયળ પડે અને આ છોડવાને આખા અને ખાઈ જાય ધીરે ધીરે કરીને. જા આ પાંદડું જો આ ઝારાવાળું થઈ ગયું આખું. જ્યાં ગરમી પડે ને એટલે ગમે એ મોલમાં નુકસાની તો થાય. તો આમાં પણ અત્યારે નુકસાની છે બરાબર. તો રોગર ખાલી આપણે નાખી એટલે એનાથી લગભગ તો કંટ્રોલમાં આવી જાય, નહીં વાંધો આવે. કેમ કે વધારે પૂરતી આમાં રોગર જ કામ આપે, એનું કામ સારું છે. તો ચાલો હવે હું જો પાછું છાંટું બરાબર. અત્યારે જો તડકો પણ થઈ ગયો, 11 થઈ ગયા બરાબર. આજે છાંટવાનું મેં મોડું ચાલુ કર્યું હતું અને પાછો ઘેરે સેટ ભરવા જાઉં પાછો આવું એટલે વાર લાગે. તો ચાલો હવે હું જો છાંટવા માંડું તો વહેલી દવા થાય પૂરી. અને તડકો પણ જો અત્યારે બહુ થઈ ગયો, ગરમી બહુ થાય. ને અત્યારે જો ઓવર છે, ભૂર નથી એટલે સવારે ઝાકર પણ આવી છે. તો ચાલો હવે છાંટવા માંડીએ. તો અત્યારે જો અહીંયા ઓરિયામાં દવા છાંટું. 2 ટાંકી બાકી હતી ને ત્યાં રાજદૂત ખરાબ થઈ ગઈ અને પાછી જો ઉપડી નહીં. એટલે ઉપડતી તો ખરી પણ જેવી આગળ આંકીએ ને એવી દબાઈને બંધ થઈ જતી હતી. તો પછી
બપોર થઈ ગયું તો ઘરે રાજદૂત પુગાડી દોરી અને પછી જમીને જો અત્યારે હાથેથી દવા છાંટું અને 2 પંપ છાંટ્યા અને જો આ છેલ્લો પંપ છે હવે. અને આન્યાથી દવા પણ સરસ લાગે. જો આ જે ફુવારો છે ને એનીથી પણ દવા સારી લાગે. જો આનું પ્રેશર પણ જોરદાર હોય, જે આવું પ્રેશર છે આનું, તો આજે રાજદૂત હેરાન કરી દીધા. 2 ટાંકી બાકી હતી ને ત્યાં રાજદૂત ખરાબ થઈ ગઈ અને અહીંથી જો દવા છાંટવી પડે. તો જા છેલ્લો પંપ છે, આના વગરના 2 છાંટ્યા, ટોટલ 3 પંપ થાય. તો અત્યારે જો 4 વાગ્યા હવે, તો ચાલો હું જો છાંટી લઉં, બરોબર. તો અત્યારે જો અહીંયા મકાઈમાં પાણી ચાલુ છે, કોરિયામાં દવા છાંટી અને અત્યારે જો પાછું મકાઈમાં પાણી ચાલુ કર્યું. કાલે પાણી પતી ગયું હતું તો 1 ક્યારો અત્યારે જો મકાઈનો પીધો, જો 1 ક્યારો પી ગયો અને જ્યાં બીજા ત્યારામાં જાય અત્યારે ત્યાં જે ફિટરમાં લાઈન આપણે રાખેલી હતી ને, બ્લુ કલરની લાઈન હતી, તો એ આખી સિરાઈ ગઈ. તો જો હમણાં આગળ બદલાવી લાઈન અને ચાલુ કરીને આવ્યો અને 1 ક્યારો જો પીધો, બરોબર. અને બીજા ત્યારામાં જાય હજી. કાલે પાણી પૂરું થઈ ગયું હતું એટલે મકાઈ પીવડાવવાનું ઓલું ન થયું, એટલે જો આજે પાછી શરૂ કર્યું. તો 3 ત્યારા જો પી ગયા અને 4થા ત્યારામાં જાય અત્યારે પાણી. અને જો હવે અંધારું પણ થવા આવ્યું, જેવું તેવું આમ અંધારું થઈ ગયું હોય. અને જ્યાં છેલ્લા ત્યારામાં જાય, જ્યાં છેલ્લો ત્યારો આપણે હાવ નાનો હતો, અત્યારે જો બહુ મસ્ત થઈ ગઈ છે, થોડીક મોટી થાય એવું લાગે છે. નહીંતર તો ગોઠણથી હેઠી હતી મકાઈ, અત્યારે એકદમ લીલી અને થોડીક ગ્રોથ કર્યો છે એવું લાગે. અને આની કોરથી જ આ બધી મકાઈ હાઈ ક્લાસ છે. તો જો મકાઈ કમ્પ્લીટ આપણી પી ગઈ અને મશીને જો બંધ કરી દીધું. જો ત્યારા છે ને બધા હબાવ ભરી દીધા, જો આ ત્યારો પણ હબાવ ભરી દીધો. જો આ બાજુ બધાય આમ પારીઓ આખે ફૂટલ હતી ને તે સ્યારે ત્યારામાં પાછું વહી ગયું પાણી, એટલે પાછા બધા ત્યારા હબાવ ભરાઈ ગયા. અને હવે જો મશીનની ચાલુ આપણે બંધ કરી દીધું હે. જો આ બાજુ આવી મકાઈ થઈ ગઈ, નહીંતર આ નાની હાવ હતી અને કલર પણ આનો પીળો હતો. અત્યારે જો એકદમ લીલી થઈ ગઈ અને કળની ઉપર વહી ગઈ છે. અને ઓલી મકાઈ તો એક માથોડું વહી ગઈ. આ પણ ધીરે ધીરે એના લેવલ પ્રમાણે આગળ વધશે. પહેલાં જો ઓલી કોરથી આપણે ખવડાવવાની શરૂઆત કરી છે મકાઈની, પછી ધીરે ધીરે આ બાજુ જેમ ખવડાવતા જાઉં, બરાબર. તાતા આ મકાઈ પણ મોટી થઈ જાય અને એકદમ કલર અત્યારે જો લીલો થઈ ગયો. આમાં મેં ઉરિયા 2 વખત નાખ્યું અને આ ત્રીજું પાણી છે મકાઈની અંદર, બરાબર. તો જો હવે દી પણ હાથમી ગયો, અંધારું થઈ ગયું અને ગામમાં
શિવ મંદિરે અમારે જો પૂજા થાય છે એની ઝાલર અહીંયા તો સંભળાય છે, બરોબર. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. અને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.